નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે ધોરણ 11 આર્ટ્સની અંદર ભૂગોળની અંદર ચેપ્ટર નંબર 10 પવન. બહુ ઠંડો પવન છે અત્યારે, લાગે ને? આવે છે ને પવન? આપણે કહેવાય લૂ આવે, ગરમ પવન. એ પવન વિશેની જે વાત કરતા એમાં પવનના પ્રકાર, એમાં કાયમી પવનો, મોસમી પવનો અને સ્થાનિક પવનો, કે ત્યાં આ પ્રકારના પવનો હોય. અમુક સમય હોય ને, શિયાળાની અમુક ઋતુ પૂરું થાય ને પછી સતત સાંજના સમયે આ બાજુનો જ પવન હોય. ભાગ્ય કંઈક ચક્રાવાત, કંઈક વાતાવરણમાં ફેરફાર હોય તો ઠીક છે, બાકી એક જ દિશામાંથી કે સાંજનો ખરેખર આ બાજુથી જ પવન હોય. એમ મોસમી પવનો, સ્થાનિક પવનો. કાયમી પવનોની અંદર આપણે સમજ્યા હતા મિત્રો 3 પ્રકાર. હવે આજે આપણે જે સમજવાનું છે મોસમી પવનો. આ જે પ્રકાર છે મોસમ દ્વારા અનુભવાતા પવનો. ઉનાળામાં ગરમ પવનો, ઉનાળાની મોસમ હોય તો કેવા ગરમ પવન હોય, શિયાળાની મોસમ હોય તો ઠંડા પ્રકારના પવનો હોય છે. તો હવે ઉનાળાના જે છે એ ઉનાળાના મોસમી પવન, આના 2 પ્રકાર છે મોસમી પવન. પહેલો પ્રકાર છે ઉનાળાના મોસમી પવનો અને બીજો પ્રકાર છે શિયાળાના મોસમી પવનો. કેવા? શિયાળાના મોસમી પવનો. આ જે છે પહેલો પ્રકાર સમજ્યા બાદ આજે આપણે પ્રકાર નંબર 2 મોસમી પવનો. તો આમાં 2 પ્રકારના મોસમી પવનો. તો કેટલા પ્રકારના? કે 2 પ્રકાર, ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. ચોમાસાના તો કંઈ આવતા નથી. આ 2 પ્રકાર છે આપણે ભણવાના અહીંયા. હવે એમની અંદર પહેલો પ્રકાર છે ઉનાળાના મોસમી પવનો. તો જે છે આ જે છે આપણે ડ્રોઈંગ કર્યું છે, આકૃતિ દોરી છે, એ કેની છે? ઉનાળાના મોસમી પવનો. જ્યારે આ જે બીજો પ્રકાર છે એ શિયાળાના મોસમી પવનો. કેવા? કે શિયાળાની મોસમ હોય તો શિયાળાના મોસમી પવનો. શિયાળાના મોસમી પવનો. હવે આની અંદર પહેલા આપણે બેઝિક માહિતી સમજીએ કે હલકું દબાણ તો નીચે આવે તો ભારે દબાણ. પવન ઉપર જાય તેનું દબાણ કેવું થતું જાય છે? હલકું. ભારે દબાણ શિયાળાના મોસમી પવનો છે, એમાં ઉપરથી ભારે દબાણ નીચે આવશે તેનું દબાણ હલકું, નીચેની તરફ આવતા. હવે એમની અંદર જે આપણે પહેલો પ્રકાર છે ઉનાળાના મોસમી પવનો, કે ઉનાળામાં એશિયાના ઉત્તર પશ્ચિમથી, બરાબર, કે પેલું છે કે મોસમી પવનો. તો પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. કે શિયાળાની અંદર જે છે પૃથ્વી સપાટીના કેટલાક ભાગમાં, લખો અહીંથી, કે પૃથ્વી સપાટીના કેટલાક ભાગમાં જે છે એ કેટલાક પ્રદેશોમાં, કેટલાક પ્રદેશોમાં મોસમ પ્રમાણે, કે પ્રદેશોમાં પવનોની દિશા, મોસમ પ્રમાણે શું થાય? કે મોસમ પ્રમાણે જે છે એ બદલાય છે. તો આ પવનોને કયા નામથી ઓળખવામાં આવે છે મિત્રો? કે મોસમી. આમ ઋતુ પ્રમાણે બદલાતા પવનોને અને આમ ઋતુ પ્રમાણે બદલાતા પવનોને મોસમી પવનો કહે છે. કે પવનોને મોસમી પવનો, સામયિક પવનો કે મોસમી પવનો કહેવાય છે. કહેવાય છે.
સામયિક પવનો કે સમયના પવનો કહે છે. ભારત પાકિસ્તાન, જો ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ ઘણા બધા દેશો, અહીંયા ટેક્સ્ટ બુકની અંદર અસંખ્ય નામો આપેલા છે, ઘણા બધા. તો બધા પ્રદેશો છે ભારત પાકિસ્તાન અમેરિકા કોરિયા જાપાન તાઇવાન ઈરાન ઈરાક, આ બધા જે દેશો છે એમની અંદર શું થાય છે, આ પ્રકારના જે પવનો છે એમનો જે અનુભવ છે એ થાય છે. એમની અંદર ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા ચીન કોરિયા જાપાન તાઇવાન વગેરે મોસમી પવનો અનુભવતા મુખ્ય દેશો છે. આ સિવાય ઉત્તર ઓસ્ટ્રેલિયાના માડાગાસ્કર નાઇજીરિયા ઘાના અને યુએસએનો દક્ષિણ ભાગ કે યુએસએનો દક્ષિણ ભાગ મોસમી પવનોની અસર અનુભવે છે. આ તમને પ્રશ્ન પૂછાય કે કયા કયા દેશો વિશ્વમાં મોસમી પવનોનો અનુભવ દર્શાવે છે અથવા અસર અનુભવે છે. તો મોસમી પવનોને બે ભાગમાં વહેંચી શકાય છે. અને મોસમી પવનો જે છે એને આપણે ક્યાં બે ભાગમાં વહેંચી શકીએ છીએ, એક તો ઉનાળાના મોસમી પવનો અને બીજા છે શિયાળાના. જો અહીંયા ડ્રોઈંગ કર્યું છે કે મોસમી પવનોના બે ભાગ છે, એક ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. આ સામાન્ય એક આકૃતિ દ્વારા આપણે સમજીએ. હવે એમની અંદર ઉનાળાના મોસમી પવનો અને ઉનાળામાં એશિયાના ઉત્તર પૂર્વ દિશામાંથી કે એશિયાના જે ઉત્તર પૂર્વ દિશા જે છે એમાંથી આપણે સમજેલા છીએ કે ઊંચા તાપમાનને કારણે હલકું દબાણ સર્જાય છે, કે ઊંચું તાપમાનના કારણે, તાપમાન અહીંયા ઊંચું છે તો દબાણ કેવું સર્જાય છે, હલકું દબાણ સર્જાય છે. આ વિસ્તારોની નજીકમાં આવેલા અરબ સાગર બંગાળની ખાડી, આ વિસ્તારમાં આવેલો કયો ભાગ છે, આ વિસ્તારમાં આવેલો ભાગ કે અરબ સાગર બંગાળની ખાડી આ જે વિસ્તારમાં આવેલા બંગાળની ખાડી બરાબર ના અને હિન્દ મહાસાગરના જળ વિસ્તારો પર નીચા તાપમાનના કારણે હવાનું ભારે દબાણ સર્જાય છે. અને ખાડી અને હિન્દ મહાસાગર, કયો મહાસાગર આવેલો છે, હિન્દ મહાસાગર, અને હિન્દ મહાસાગર આવેલો છે કે મહાસાગરના જળ વિસ્તારો જે આવેલા છે મિત્રો, એ વિસ્તારો પર નીચા તાપમાનને કારણે કે હળવું દબાણ સર્જાય છે. જળ વિસ્તારોના કારણે હળવું દબાણ સર્જાય છે. કેવું, આ જે છે હળવું દબાણ, આ ઉનાળા ઉપરની આકૃતિ વાળું જે પોઈન્ટ છે. ત્યારબાદ ભારે અને નીચા તાપમાનના કારણે હવાનું ભારે દબાણ, અને નીચું તાપમાન હોય તો ભારે દબાણ સર્જાય છે. કે નીચા તાપમાનને કારણે કે અને હિન્દ મહાસાગરના કારણે હળવું દબાણ વિસ્તારોના કારણે હળવું દબાણ સર્જાય છે, કારણે ભારે દબાણ સર્જાય છે. નીચા તાપમાનને કારણે તાપમાન નીચું હોય તો ભારે દબાણ સર્જાય અને તાપમાન ઊંચું હોય તો હળવું દબાણ, એના વિરુદ્ધમાં. આવી પરિસ્થિતિના દબાણો સમતોલન જાળવી રાખવા માટે વિષુવવૃત્તની દક્ષિણી અગ્નિકોણીય ખૂણો દક્ષિણ પૂર્વે વ્યાપારી પવનો ઉત્તર તરફ આગળ વધે છે. વિષુવવૃત્તને ઓળંગીને આ પવનો દિશા બદલે છે અને નૈઋત્ય દક્ષિણ પૂર્વ મોસમી પવનો બને છે. આ પવનોના ઉનાળામાં મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. કે જે પવનો મોસમી જે છે એ મોસમના કારણે જે દિશાઓ બદલે છે તો એને મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે. આ પવનો વિશાળ જળરાશિ પરથી વાતા હોવાથી ભેજથી ભરપૂર હોય છે. અને ઉનાળાના જે મોસમી પવનો છે એ ક્યાંથી વાતા હોય છે, જળરાશિ તરફથી. કે આ પવનો વિશાળ જળરાશિ પરથી વાતા હોવાથી કેવું હોય છે કે એમનામાં જે છે એ ભેજથી ભરપૂર હોય છે, અને હોવાથી ભેજથી ભરપૂર
ભરપૂર હોય છે. કેવા કે વિશાળ જળરાશિ પરથી વાતા કે વિશાળ જે દરિયાઈ ભાગ ઉપરથી આવતા હોવાથી એ વિશાળ જળરાશિ ધરાવે છે કે ભેજ. તેથી આ પવનો સાગર કિનારાની નજીકના પ્રદેશોમાં વધુ વૃષ્ટિ આપે છે અને આથી શું કરે કે સાગર કિનારાના નજીકના વિસ્તારોમાં તેથી સાગર કિનારા નજીક વધુ વૃષ્ટિ એટલે કે વરસાદ આપે છે કે વરસાદ જે છે એ વધુ પ્રમાણમાં આવે છે. આ પવનોના માર્ગમાં અવરોધ બનતા ઊંચા પહાડી પ્રદેશોની પવનના ભૂમુખી બાજુએ ભારે વૃષ્ટિ પડે છે. જેમ કે આ પશ્ચિમ ઘાટને કારણે ભારતના પશ્ચિમ કિનારે મલબારમાં 200 સેમીથી વધુ વૃષ્ટિ કે આ જે છે એ જેમ કે પશ્ચિમ ઘાટને બરાબર કે આ પવનોના માર્ગમાં આ જે પવનો છે ને એના માર્ગમાં આ પવનોના માર્ગમાં પહાડ કે ડુંગરો આડા આવે છે બરાબર એટલા માટે પવનો કે માર્ગમાં અવરોધક બનતા પ્રદેશો વધુ વૃષ્ટિ આપે છે. પવનોના માર્ગમાં અવરોધક બનતા ઊંચા પહાડો કે પવનોના માર્ગમાં પહાડ કોણ અવરોધ બનતા શું કરે છે કે અવરોધ બનતા ઊંચા પહાડી પ્રદેશોની પવન અભિમુખ કે ઊંચા પહાડી પ્રદેશોના ઊંચા પહાડી પ્રદેશો ના પવનના ભિમુખ ભાગ જે છે બાજુએ પવનના ભિમુખ બાજુએ વધુ વૃષ્ટિ આપે છે. શું કરે છે કે ભારે કે વધુ કૌંસમાં ભારે વૃષ્ટિ એટલે કે વરસાદ આપે છે એ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ પશ્ચિમ ઘાટને કારણે ભારતના પશ્ચિમ કિનારે મલબારમાં પશ્ચિમ ઘાટને કારણે ભારતના પશ્ચિમ કિનારે મલબારમાં 200 સેમીથી વધુ વૃષ્ટિ કારણ કે આ બાજુ જે પહાડ આડો હોવાથી એ બાજુના જે પશ્ચિમ ઘાટમાં એ 200 સેમી જેટલી વૃષ્ટિ થાય છે. હવે છે શિયાળાના મોસમી પવનો અને આની પછીનો જે મિત્રો આપણો પોઈન્ટ છે બીજો એ શિયાળાના મોસમી પવનો. શિયાળામાં તો ખરેખર ઠંડી જ હોય છે બરાબર અને ઠંડીથી આપણે બસવા તાપણા કરતા હોઈએ છીએ એમના વિશે સ્વેટર ખરીદતા હોઈએ છીએ ઠંડીથી બસવા માટે. બધાને લાગે માણસ પશુ પક્ષી પણ માણસ લાગણીશીલ અથવા તો સમજે છે એટલે કહી શકે એ વસ્તુ ખરીદી શકે છે. પશુ બિચારા ખરીદી નથી શકતા કે બોલી નથી શકતા એટલે એ કાંઈ એ વસ્તુ એ તો નથી કહેવાના મને બહુ ઠંડી લાગે તમે જ્યાં બાંધો ત્યાં એ પોતે હોય છે. હવે શિયાળામાં એશિયા ખંડના કેટલાક વિસ્તારોમાં ઝડપી ઠંડી પડે છે. તેથી આ વિસ્તારોમાં હવા ભારે દબાણ કેન્દ્રો છે કે શિયાળામાં જે છે એ અચાનક ઠંડી પડે એટલે ત્યાં શું થાય છે ભારે દબાણ સર્જાય છે. તેથી આ વિસ્તારોમાં હવાના ભારે દબાણના કેન્દ્રો રચાય છે અને આ વિસ્તારોમાં હવાના ભારે જે દબાણ છે એ કેન્દ્રો રચાય છે. તેની નજીકમાં આવેલી જળરાશિઓ પ્રમાણમાં હુંફાળી હોય છે. આથી અહીં હલકા દબાણના કેન્દ્રો રચાય છે અને અહીંયા શું છે કે એની નજીક શું હોય છે કે જળ સમુદ્ર હોય ને એટલે ત્યાંથી ગરમ હૂંફ આપે. શિયાળામાં છે ને દરિયાઈ નજીક ઠંડી ઓછી પડે આપણને એમ થાય પાણી હોય ને ઠંડી વધારે પડે પણ એ દરિયો છે એ શું કરે છે પાણી છે એ હૂંફ આપે છે. ત્યારબાદ તેની નજીકમાં આવેલી જળરાશિઓ પ્રમાણમાં હુંફાળી હોય છે. આથી અહીં હલકા દબાણના કેન્દ્રો રચાય છે. પરિણામે શિયાળામાં જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ પવનો વાય છે. આ પવનો દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં ઈશાન ખૂણેથી ઉત્તર પૂર્વીય દિશાઓથી આવે છે. તેથી તેઓ ઈશાન કોણીય મોસમી પવનો કહેવાય છે અને એને ઈશાન કોણીય મોસમી પવનો પણ કહે છે. આ પવનો જમીન વિસ્તારો પરથી આવતા હોવાથી
તેમનામાં ભેજ ઘણો ઓછો હોય છે કે આ જે પવનો છે એ જમીનમાં તરફથી વાતા હોવાથી આમાં જમીન આ પવનો જમીન વિસ્તાર તરફથી વાતા હોવાથી શું કરે છે વાતા હોવાથી તેમનામાં ભેજ ઘણો ઓછો હોય છે હોવાથી એમનામાં ભેજ ઘણો ઓછો હોય છે સરસ આ ત્યારબાદ આથી તેઓ ખાસ વૃષ્ટિ આપતા નથી અને જો આપણને ખબર છે કયા પવનો વૃષ્ટિ આપે છે કયા પવનો વૃષ્ટિ આપતા નથી આમાં ભેજ ઓછો હોય તો ભેજવાળા પવનો છે એ વૃષ્ટિ આપે છે તો એનો મતલબ એવો થાય કે ભેજ વગરના જે પવનો છે કે ભેજ ઓછો હોય ત્યાં વૃષ્ટિ કેવી હોય છે વરસાદ ઓછો પડે છે બરાબર હવે પરંતુ ઈશાન કોણીય મોસમી પવનો કેટલાક ફાંટાઓ સમુદ્ર પરથી પસાર થાય છે ત્યારે ભેજવાળા બનીને વૃષ્ટિ આપે છે પણ આ જે પવનો છે પછી પાછા ગરમ પહેલાં શરૂઆતમાં ગરમ વિસ્તારમાંથી આવતા પણ સમુદ્ર વિસ્તારમાં થઈને પસાર થઈને આવે તો એ ભેજવાળા બને તો પાછા એ પવનો શું કરે છે વૃષ્ટિ આપી શકે છે એ આપે છે જેમ કે ભારતના પૂર્વ કિનારે કોરોમંડલ અને શ્રીલંકાના ઉત્તર વિસ્તારોમાં ભારતનો કયો ભાગ છે કે કોરોમાંડલ ને શ્રીલંકાનો ભાગ છે કે ભારતનો કોરોમંડલ અને શ્રીલંકા ટાપુ ઉપર છે શ્રીલંકા તો એકદમ અને શ્રીલંકા જે છે એ ભાગ જે છે ના ઉત્તર વિસ્તારમાં શ્રીલંકાના ઉત્તર વિસ્તારોમાં ડિસેમ્બર અને જાન્યુઆરી જો અત્યારનો સમય છે આપણે એક્ઝેક્ટ ડિસેમ્બર અને જાન્યુઆરી કે ડિસેમ્બર અને જાન્યુઆરી આ જો આપણે અત્યારે પાઠ ચાલે છે ને એ જ સમય છે અને એ જ તમે પવનોનો જો અનુભવ કરતા હો તો એ સરસ મજાનો આપણે ટોપિક સમજાય બરાબર જાન્યુઆરીના સમયગાળામાં બંગાળની ખાડી પરથી પસાર થતા ઈશાન કોણીય મોસમી પવનો વર્ષની મોટાભાગની વૃષ્ટિ આપે છે કે જો બંગાળની ખાડી ઉપરથી આ સમયમાં જે પવનો પસાર થાય ને એ ભેજવાળા હોય તો ભેજવાળા હોવાના કારણે મોસમનો સૌથી વધુ વરસાદ કે મોસમમાં જે ચોમાસામાં જે વરસાદ પડે ને એ વૃષ્ટિ આપવા તૈયાર છે એટલે કે એ વૃષ્ટિ લાયક પવનો છે કે એ પવનો વૃષ્ટિ આપે છે મોટા ભાગની કે આ જે ઈશાન કોણીય પવનો જે છે ને બંગાળની ખાડીમાંથી વહેતા પવનો ખાડીમાંથી ક્યાં પવનો ઈશાન કોણીય પવનો એ મોટા ભાગની વૃષ્ટિ છે કે મોસમી પવનો કોણીય મોસમી પવનો એ મોટા ભાગની જે વૃષ્ટિ છે ચોમાસા દરમિયાન આપણે વરસાદ પડે હવે એવું લગભગ શક્ય કે હવે એવું પહેલાં કહેતા કચ્છમાં ઓછો વરસાદ પડે પણ આ વર્ષે તો સૌથી વધુ વરસાદ કચ્છમાં જે છે એ પડે છે કે મોસમી પવનો વર્ષની મોટાભાગની વૃષ્ટિ થાય છે કે મોસમી પવનો જે છે એ પવનો એ વર્ષની મોટા ભાગની વૃષ્ટિ થાય છે આ કયા પવનો ઈશાન કોણીય પવનો છે ને એમના દ્વારા મોસમી પવનો દ્વારા પડતી વૃષ્ટિ અનિયમિત અને અનિશ્ચિત હોય છે જો એ ખાસ ધ્યાન રાખજો કે મોસમી પવનો દ્વારા જે વૃષ્ટિ થાય ને વરસાદ થાય છે ને એ અનિયમિત હોય છે કે નિયમિત એટલું જ થાય એવું નહીં બરાબર કે મોસમી પવનો દ્વારા મોસમી પવનો
દ્વારા થતી વૃષ્ટિ અનિયમિત હોય છે, એ ખાસ ધ્યાન રાખજો. આમાંના ઘણા બધા પોઈન્ટ છે, પણ આપણે જે જરૂરિયાત મુજબના છે એ આપણે લખતા જઈએ છીએ. હવે વર્ષા ઋતુ ક્યારે વહેલી શરૂ થઈ જાય છે અને વહેલી પૂરી થઈ જાય છે. તમને ખબર હશે કે ચોમાસું ક્યારેક વહેલું બેસી જાય, વર્ષા ઋતુ એટલે કે ચોમાસું, તો ક્યારેક મોડું અને ક્યારેક વહેલું પૂરું થઈ જાય. આ વર્ષે દિવાળી સુધી હજી વરસાદ પડે છે, ક્યારેક મોડા સુધી. આપણે જો આમ તો લાઈવ ઉદાહરણ જેવું જ થઈ જાય તમારા માટે, કારણ કે આ વર્ષે ચોમાસામાં શરૂઆતે વહેલી હતી તો વરસાદ મોડા સુધી, દિવાળી સુધી આમ ગણતરી કરો તો વરસાદ જેવું વાતાવરણ. દિવાળી પછી પાછો અથવા દિવાળી નજીક જ્યાં સુધી નવરાત્રિમાં ધબધબાટી બોલાવતો હતો વરસાદ, નવરાત્રિ પછી પણ હતો. તો ક્યારેક મોડેથી શરૂ થાય છે અને ક્યારેક વહેલી પૂરી થાય છે. મોસમી પવનો ક્યારેક અતિવૃષ્ટિ સર્જે છે તો ક્યારેક અનાવૃષ્ટિ, ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક અનાવૃષ્ટિ, ક્યારેક હમું તો વરસાદ જ ન થાય તો ક્યારેક અતિવૃષ્ટિ, એટલે કે ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ છે એ થાય છે. તમે જુઓ આ વર્ષે અતિવૃષ્ટિ જેવું જ થઈ ગયું, પાકેલું ખાવાનું રહે. અને ઘણી વખત કેવું થાય કે મોસમનો વરસાદ એવો પડે કે જ્યારે જરૂરિયાત હોય ત્યારે વરસાદ જ ન હોય. ખેતીની સિઝન હોય ખરેખર, જ્યારે અમુક પાકની મોસમમાં, ઉદાહરણ તરીકે મગફળી છે તો એને જ્યારે સૂયા બેસે, એને જ્યારે સિંગનું જે ઉત્પાદન છે એની શરૂઆત થાય, આપણે કહીએ ને, તો એ સૂયા બેસે ત્યારે વરસાદ થાય ને તો વધારે ઉપયોગી. પણ સૂયા બેસ્યા પછી થોડોક સમય વરસાદ વયો જવો જોઈએ, સતતનો વરસાદ રહેવો જોઈએ, તો એનું મબલક પાક મળે. પણ આ વર્ષે સતત વરસાદ છે તો પાકને પણ નુકસાન કરે. અને અતિવૃષ્ટિ આપણે કહીએ ને કે અનાવૃષ્ટિ ને અતિવૃષ્ટિ, તો અતિવૃષ્ટિ છે એ લીલો દુકાળ પણ કહી શકાય. ત્યારબાદ આ વિસ્તારો ખેડૂતોને પ્રાબદ્ધિ કહે છે અને ક્યારેક અતિવૃષ્ટિ સર્જે એટલે જ આ વિસ્તારોને પ્રાબદ્ધિ કહે છે. ભારતનામાં વરસાદની અનિશ્ચિત સ્થિતિ માટે મોસમી પવનો જવાબદાર છે. અને ભારતની અંદર જે વરસાદની અનિશ્ચિતતા છે ને એના માટે કોણ જવાબદાર છે? ભારતની અંદર, ભારતમાં વરસાદ જે અનિયમિત છે, અનિયમિત, એમના માટે મોસમી પવનો જવાબદાર છે. પવનો જવાબદાર, જે અતિવૃષ્ટિ થાય, ઓછી વૃષ્ટિ થાય, ભારતમાં વરસાદ અનિયમિત જે છે ને એનો પ્રમાણ આ છે. હવે ત્યારબાદ આની પછીનો જે પોઈન્ટ છે આપણો કે સ્થાનિક પવનો, બરાબર. તો સ્થાનિક પવનો એટલે ક્યાં? અમુક વિસ્તારના ચોક્કસ સ્થાનિક બાબતના જે વિસ્તારના પવનો છે એમના વિશેની વાત આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ક્યાં? સ્થાનિક પવનો. આપણે પહેલા પવનો સમજ્યા ઉનાળાના મોસમી પવનો, હવે છેલ્લો પ્રકાર છે ત્રીજો, કયા પવનો? સ્થાનિક. આ જે પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજવાનું છે. આજે આપણે માત્ર બે જ પ્રકાર સમજ્યા, ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.